हेलो दोस्तों नमस्कार बापोद्रा ब्लॉगમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ જય ભારત જય લીરબાઈમાં। અને આજે હું તમને લઈને આવ્યો છું અહીં ખાપટ પાણીના ટાંકાની બાજુમાં, જ્યાં જુઓ તમે અનોખી ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવવામાં આવે છે। હમણાં ગણેશ મહોત્સવ આવે છે આપણે, એટલે હરેક આપણે હળીમળી અને મનાવીએ છીએ આ મહોત્સવ। અને જુઓ તમે વિશાળ એકદમ અનોખા રૂપ રંગમાં મૂર્તિઓ અહીંયા આ લોકો બનાવે છે અને અદ્ભુત કલાનું પ્રદર્શન કરે છે। અને અદ્ભુત કલા છે કે જુઓ એકદમ મનમોહી જાય તેવી મૂર્તિઓ અહીંયા આ લોકો બનાવે છે। અને પોરબંદર જિલ્લામાંથી અથવા આજુબાજુના વિસ્તારોમાંથી ક્યાંયથી આ મૂર્તિઓ લેવા આવે છે। જો આ કલરકામ અત્યારે થાય છે અને કેવી એકદમ વિશાળ મૂર્તિઓ આ લોકો અહીંયા બનાવે છે। જુઓ એકદમ રંગરૂપ અને કલરથી મઢીને અનોખા બધા અલગ અલગ કલર અને પોતપોતાનું કામમાં અત્યારે વ્યસ્ત છે। તો ગઈઝ આ લોકો અત્યારે મૂર્તિ લેવા આવ્યા છે અને જુઓ તમે પસંદગી કરે છે અને જે દેવાયેલી મૂર્તિઓ છે તેમાં કપડું ઓઢાયેલું। તો આપ ભાઈ અહીંયા પોતાના કામમાં વ્યસ્ત છે। મોટી મૂર્તિ છે તેમાં કલર કરે છે અને આગળના દ્રશ્ય તમને જો બતાવું છું કે અનોખા બધા પોતપોતાના કામમાં વ્યસ્ત અને મૂર્તિઓ બનાવવામાં છે। જો એકદમ રંગરૂપ અને કલરથી અનોખી મૂર્તિઓ છે અહીંયા। તો આ મૂર્તિઓ બધી હજી કલર કામને ચાલુ છે અને આ એકદમ વિશાળ મૂર્તિ છે। તો ભાઈને પૂછી જોઈએ કે ક્યાં ક્યાં રેડમાં છે, તો મળીએ ભાઈને। હાલો દોસ્તો, તો હવે આપણે ગણેશ ચતુર્થી હમણાં નજીક જ થોડાક જ દિવસોમાં આવે છે। તો ગણપતિ બાપાની વિશાળ એકદમ મૂર્તિઓ તૈયાર થઈ રહી છે અને ઘણા લોકો પોરબંદર બહારથી પણ લેવા અહીંયા આવે છે ને એકદમ વિશાળ મૂર્તિઓ છે। તો આપણે ભાઈને પૂછી જોઈએ કે હું રેન્જમાં છે અને કઈ મૂર્તિઓ મોટી નાની બજેટમાં છે। તો કેમ છો ભાઈ? મજામાં? મજામાં। અને અત્યારે મોટી મૂર્તિનો શું ભાવ છે? મોટી મૂર્તિનો ભાવ છે 10,000 થી સ્ટાર્ટિંગ થાય। 7 ફૂટની મૂર્તિ આવે 10,000 સ્ટાર્ટિંગ થાય, 12,000 15,000 20,000 25,000 જેવી મૂર્તિ। બરાબર। અને કોઈને પણ મોબાઈલ થ્રુ તમારે બુક કરવી હોય તો પણ મોબાઈલ નંબર હું તમને બોલી દઉં। તમારા મોબાઈલ નંબર છે 63 523 28 360। તુલસીભાઈ નામ છે, ખાપટ રહેવાનું છે, પાણીના ટાંકાની સામે, આદતિયારા રોડ, ખાપટ, મારવાડી વિસ્તાર, પાણીના ટાંકાની સામે। તો અવશ્ય એક વખત મુલાકાત લેજો અને આગળની મૂર્તિઓ હું તમને બતાવું છું કે કઈ રીતે અને કેવી રીતના બનાવે છે। અને ગઈઝ આ અત્યારે નાની મૂર્તિઓ છે, જુઓ એ પણ આપણે ઘરે બેસાડીએ છીએ તો અનોખા બધા અલગ અલગ ડિઝાઇનો અને અલગ અલગ રીતના બનાવેલી મૂર્તિઓ અહીંયા હાજર છે। અને આગળ આમ જોવા જઈએ તો હવે 5-6 દિવસ કે 4 દિવસ જ રહ્યા છે, એટલે આ લોકો એકદમ તૈયાર કરવામાં વ્યસ્ત છે બધા મૂર્તિઓને। અને જુઓ તમે એકદમ વિશાળ મૂર્તિઓ અહીંયા આવેલી છે। 1 ફૂટથી લઈને 8 ફૂટ 9 ફૂટ સુધીની મૂર્તિઓ અહીંયા હાજરમાં છે। તો બધી વિશાળ એકદમ મૂર્તિઓ અહીંયા નાની મોટી અને બધી અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ રંગરૂપમાં ગણપતિ બાપાના મૂર્તિઓ બનાવેલી છે। અને આ સાઈડથી જોવા જઈએ તો એકદમ અનોખી શંકર બાપાના રૂપમાં પણ બનાવેલી છે અને અલગ અલગ ડિઝાઇનોમાં તમે જુઓ અલગ અલગ રીતના બધી મૂર્તિઓ અને એકદમ વિશાળ મૂર્તિ છે। આ પણ અહીંયા સામે જુઓ તમે રીધી સીધી આરે ગણપતિ બાપા છે અહીંયા, એ પણ બતાવું છું। અને આ 8 ફૂટની મૂર્તિ છે, જો આ ભાઈ ઊભા છે એનાથી પણ મોટી। તો આગળ હજી આમાં કલર કામ ને બાકી છે એકદમ। જુઓ આ બધી મૂર્તિઓ અત્યારે બની રહી છે, અમુકમાં કલર કામ થાય છે અને આ ભાઈ અત્યારે કલર કામમાં વ્યસ્ત છે। એ એકદમ વિશાળ મૂર્તિઓ છે કે તેમાં અત્યારે કપડાં પહેરાવે છે ગણપતિ બાપાની મૂર્તિઓમાં।
જુઓ તમે, અને તે પણ કપડાં પણ ઓરિજિનલ છે. જો વિશાળ રીતે તૈયાર થાય છે. તો આ રીતના બનાવે છે પહેલાં, અને પછી ત્યારબાદ તેમના શણગાર છે તે કરે છે, અને કપડાં પહેરાવે છે, કલર કરે છે. તો વિશાળ રીતે એકદમ તૈયાર કરે છે મૂર્તિઓ, અને બધી અલગ અલગ વેરાયટી અને અલગ અલગ ડિઝાઇનમાં. જુઓ તમે, પાઘડીવાળા ગણપતિ બાપા, તેમની મૂર્તિ પર જુઓ તમે, એકદમ અનોખી મૂર્તિ છે, અને પાઘડી ઓરિજિનલ છે, સાફો અને આ રીતના સજાવટ કરે છે અને બનાવે છે. જુઓ તમે, અનોખી અને અદ્ભુત લાગે છે દ્રશ્ય. તો ગાઈઝ, અત્યારે આ લોકો પણ તેના કલર કામમાં વ્યસ્ત છે, અને એકદમ અત્યારે માનવા જઈએ આમ તો તેની રીતે અત્યારે પોતપોતાના કામમાં એકદમ વિશાળ અને અનોખી મૂર્તિ જુઓ તમે. હિંચકા ઉપર બેઠેલા ગણપતિ બાપાના મૂર્તિમાં કલર કામ, અને આ વેચાયેલી છે તેમાં કપડું ઓઢાડેલું છે. અને હમણાં જો આ સાઈડ તો તમને ત્યાં બતાવું છું કે બધી અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલર, અને અલગ આખા મનમોહી જાય તેવી ગણપતિ બાપાની મૂર્તિઓ અહીંયા 1 ફૂટથી માંડી અને 8 ફૂટ સુધીની મૂર્તિઓ અહીંયા હાજર છે. તો આ રીતના બધા કલર કામને કરે છે અત્યારે, અને નાની મોટી બધી મૂર્તિઓની અલગ અલગ પ્રાઇઝ હોય છે. તો આ રીતના તૈયાર કરે છે. તો આગળ તમને બતાવું છું કે કઈ રીતના મૂર્તિઓ તૈયાર થાય. તે માટીની છે, અને બધી અલગ અલગ પ્રાઇઝમાં છે, અને અલગ અલગ ડિઝાઇન છે. તો આપણે ભાઈને મળી જોઈએ અને પૂછી જોઈએ કે શું શું ભાવમાં છે અત્યારે આ મૂર્તિઓ. રામા ગણેશભાઈને મળીએ અને પૂછી જોઈએ કે અત્યારે આ મૂર્તિઓનો શું ભાવ છે. તો આ મૂર્તિઓનો શું બજેટ છે? 1 ફૂટની મૂર્તિથી કરી ને 1.5 ફૂટ, 1.5 ફૂટની મૂર્તિ છે. અચ્છા. 3200, 1700, બરાબર. 4500 માટીની મૂર્તિ આવે. અચ્છા. બીજી મૂર્તિ છે અમે અમદાવાદથી લાવીને અહીંયા ફોલ્ડિંગ લાવીને અહીંયા કામ કરીએ, ફિટિંગ કરો છો અને કલર કામ ને વગેરે કરો છો. 1 ફૂટથી કરીને 8 ફૂટની મૂર્તિ લાવીએ છીએ, છતાંય કરાવીને આપીએ છીએ. બરાબર ને? અને એનું બજેટ શું છે? એનું બજેટ તો ઓછામાં ઓછી વધારે પણ જેવી 35,000 થી 10,000, 15,000, 20,000 એવી રીતના જેવડી મૂર્તિ એવડો બજેટ મૂર્તિ 8-9 ફૂટની મૂર્તિ હોય છે. અચ્છા અચ્છા. તો ગાઈઝ, જે રીતના આપણે ભાઈને મળ્યા અને વાત કરી એ રીતના અનોખી મૂર્તિઓ છે, ને લેવી હોય તો અવશ્ય એક વખત મુલાકાત લેજો. ખાપટ પાણીના ટાંકાની બાજુમાં. અને જે રીતના ભાઈનું નામ કીધું છે રામા ગણેશ, તેઓ તમને કહેવો એટલે બતાવશે, કહેશો એટલે. તો અવશ્ય એક વખત મુલાકાત લેજો, ને આગળના દ્રશ્ય તમને બતાવું છું કે કેવડી મૂર્તિઓ ત્યાં પર પડી છે. તો આ પણ ઝૂલા ઉપર બનાવેલી મૂર્તિ ગણપતિ બાપાની. આ વખતે આ નવી મૂર્તિ છે, નવી ડિઝાઇન છે, નવી વેરાયટી છે, કે અનોખી છે એકદમ. અને હર વખતે આ રીતના આવતી, પણ આ ટાઈપમાં મૂર્તિ હજી બની નથી. આ પહેલી બની છે એવી. જુઓ તમે, અનોખા બધા દ્રશ્ય છે. તો ગણપતિ બાપાની મૂર્તિઓ એકદમ વિશાળ છે, અને દ્વારકા કૃષ્ણ ભગવાન અને ગણપતિ બાપા હારે છે. તો ગાઈઝ, આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા નવા બ્લોગમાં મળશું.